હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે આપણે દિવસની શરૂઆત કરીએ એક નવા વ્લોગ સાથે. તો જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. ભાખરી ખાવા માંડી. ચાલો નાસ્તો કરવા આવી જાઓ. નાસ્તો કહેવાય કે આ નાસ્તો? શિરામણ આને કહેવાય. સવાર સવારમાં શિરામણ ખાવા. શિરામણ બનાવી તો થાય ને. શિરામણ કરવા લો. તાર ટિફિન કેમ બારું પડ્યું છે? શાક કર્યું છે, મેકવાન છે. ગાઈઝ, આ કંટીમાં ઘઉં દળાવા આવ્યા છે. ઘઉં દળાઈ ગયા છે. હેલો ગાઈઝ, તો હું બેસી ગઈ છું જમવા ને આજે છે મારે બટેટાનું શાક ને રોટલી ને આજે તો મારે દહીં ખાવાનું છે. અને મારી મમ્મી હમણાં બેસી જાય, મારા પપ્પાને ફોન કરવા ગઈશ. મારી ઘરે આ બે છોકરા આવ્યા છે, એમાંથી આ એક સોંગ ગાવાનો છે. અલગા मारणती बात कर तेरी यार दे मारणती बात कर तेरी यार दे जोड़ा राव सावते मजा तो थोड़ी है कौन से भी मोरे बेटे हाथ लाए जा साला बच लाए जा तो कान तोल दे उड़ा भी नवाई दी तीन तन तीन छोड़ तेरे साथ राव सावते उधरी शहर पे तो जे राव सावता तर पिच्चा था तभी आप बापा रहती चल बितना रे ब्रेड दा तो ना बबी न सूर्या पूजे था A few moments later. ગાઈસ, હું આવી ગઈ છું ઘરે અને મારી મમ્મી નથી ઘરે, ગઈ છે દૂધ લેવા માટે. તો શાક બનાવ્યું છે રીંગણા બટેકાનું ને રોટલી છે. તો મારી મમ્મી બનાવશે ગરમા ગરમ રોટલી અને હું ખાશ. તો ગાઈસ, હું જમવા બેસી ગઈ છું અને મારી મમ્મીએ છે ને દૂધ લઈને આવીને ગરમા ગરમ રોટલી બનાવવા માંડી છે. ચલો જમવા ચલો. ચલો રવૈયા બટેકાનું શાક. હે હે. આખા બટેકાનું શાક. લીલું શાક ને લીલી રોટલી ને ગોળ. હાલો તાકો પાણી કોઈ દૂધ કરવાનું છે. આ કોટો નાખ ખેલી લે. ક્યાં છે? સોય રે બટેકા. સબલા લઈ જાવ, સબલા લાટ કે દસતી. ને લાઈટ તો કઈ ધીમી આવજે. એટલું બધું સાઈઠું. તો ગાઈસ, હું જોઉં છું ન્યૂઝ. તો સુરતના ન્યૂઝ મેં જોયા ને તો એમાં લાગી છે ભીષણ આગ સચિન વિસ્તારમાં. એમાં એવો મોટો બ્લાસ્ટ થયો છે કે આજુબાજુનો વિસ્તાર હતો ને તો એમાં પણ આગ લાગી ગઈ છે, એમાં વિસ્તરાઈ ગઈ છે. તો આ ભીષણ એવી આગ લાગી છે, કઈ જાનહાનિ નથી થઈ, એ સારું છે. જો તમે ન્યૂઝ ન જોયા હોય તો તમે જરૂર જોજો સુરતના ન્યૂઝ, કારણ કે તમને બધાને તો ખબર પડી જ ગઈ હશે કે આગ લાગી છે એમ. પણ આ તડકો જેવો પડે છે ને કે ન પૂછો વાત, બહાર નીકળવું એમ નથી થતું 12 વાગ્યા પછી. તો તમારા વિસ્તારમાં કેવો તડકા પડે છે એ મને કોમેન્ટમાં કહેજો. क्या क्या बात कर रहे हैं? ગાઈસ, આજનો વ્લોગ હું અહીં જ પૂરો કરું છું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો જિંદગીમાં ખુશ રહો, હસતા રહો અને લાઈફને એન્જોય કરતા રહો અને મને સપોર્ટ કરતા રહેજો. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ નાઇટ.